डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रोफेसर डॉक्टर मनोज शाह आपનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે FY બીકોમનું અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 1નો પેપરમાં સફરના હિસાબો વિશે સમજીએ। સફરના હિસાબો શું છે, સફરના હિસાબો કઈ રીતે લખાય છે, સફરના હિસાબો કોના માટે લખવામાં આવે છે અને એ સફરના હિસાબો લખવાથી કઈ રીતે કોને કોને કયા રીતનો ફાયદો થઈ શકે છે। સફરના હિસાબો એ છે કે કોઈ પણ પ્રકારનું ટ્રાવેલિંગ એક જગ્યાએથી બીજી જગ્યાએ, ચાહે એ મુસાફરોનું હેરફેર હોય કે પછી કોઈ પણ પ્રકારના માલસામાનનું હેરફેર હોય, તો મુસાફર અને માલસામાનના હેરફેર કરતી વખતે જે પણ પ્રકારની સુવિધાઓ આ જહાજ દ્વારા કે વહાણ દ્વારા પૂરી પાડવામાં આવતી કંપની છે, એ કંપનીને જે પણ પ્રકારની નૂરની આવક કે પછી માલસામાન કે વ્યક્તિઓની હેરફેર કરતી વખતે જે પણ પ્રકારની આવક નૂરના સ્વરૂપમાં મળે છે, એને આધારે જે પણ ખર્ચાઓ અને આવક જે છે એનું સરવાળો બાદબાકી કરતા જે તફાવતની રકમ વધે છે, એ તફાવતની રકમ જાણવા માટે સફરના હિસાબો કરવામાં આવે છે। સફરના હિસાબો કરતી વખતે જે પણ હિસાબની વ્યાખ્યા છે અથવા તો હિસાબમાં જે પણ અગત્યના ખાતાઓ બનાવવામાં આવે છે તે સફરના હિસાબોમાં ધ્યાનમાં રાખવામાં આવે છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો સફરના હિસાબો વિશે સમજીએ। સફરના હિસાબો શું છે? તો કે માલસામાન તેમજ મુસાફરોની કોઈ પણ પ્રકારની હેરફેર કરવાની કંપનીઓ હોય, એને એ કંપનીઓમાં જ્યારે કોઈ પણ પ્રકારની જહાજી કંપની એ મુસાફરો અને માલસામાનનું હેરફેર કરતી હોય, તો તેવી જે પ્રકારની સેવાઓ પૂરી પાડતી કંપની છે તેના માટે સફરના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય છે। અહીંયા સફરના હિસાબો તૈયાર કરતી વખતે જે મહત્વની બાબતો ધ્યાનમાં લેવાની છે તે કે કોઈ પણ પ્રકારનું વહાણ કે સ્ટીમર આ પ્રકારની જ્યારે સેવા પૂરી પાડતી હોય ત્યારે એ સેવા કયા પ્રકારના વિસ્તારોમાં પૂરી પાડે છે અથવા તો કોઈ સ્પેસિફિક રૂટ ઉપર એ સેવા પૂરી પાડવામાં આવે છે, જેને એ સેવા પૂરી પાડતી વખતે જે બદલામાં સેવાના બદલામાં જે પણ પ્રકારની આવક મળે છે અથવા તો જે પણ પ્રકારનું નૂર મળે છે અથવા તો જે પણ પ્રકારનું ભાડું મળે છે, એ ભાડું અથવા નૂર એ જહાજી કંપની માટે એની આવક ગણવામાં આવે છે। કંપની દ્વારા આવી ઘણી બધી પ્રકારની સફરો કરવામાં આવતી હોય છે, એટલે સંખ્યાબંધ સફરો આ કરતી હોય છે અને એ સંખ્યાબંધ સફરો દ્વારા આને નૂરની કમાણી અથવા ભાડાની કમાણી મળતી હોય છે। હવે નૂરની કમાણી અને ભાડાની કમાણી જે છે એ કોઈ એક સફર દ્વારા મળતી હોતી નથી, કારણ કે જે કંપની છે એ કંપની પાસે ઘણા બધા જહાજો અને વહાણો હોય છે, તો એ ઘણા બધા જહાજો અને વહાણો દ્વારા કઈ પ્રકારની સફરમાં કેટલી આવક મળી એ જાણવા માટે પણ એને અલગ અલગ સફરના ખાતા બનાવવાના હોય છે। જ્યારે સફર મુખ્ય બંદરેથી એક જગ્યાએ બીજી જગ્યાએ જાય છે ત્યારે એ સફર કરતી વખતે એને જતી સફર એટલે આઉટવર્ડ વોયેજ કહેવામાં આવે છે, અને એ જગ્યાએથી એટલે જે જગ્યાએ પહોંચ્યા બાદ ત્યાંથી ફરીથી પાછી આવે અને મૂળ બંદરે પાછી આવે ત્યારે એને વળતી સફર એટલે રિટર્ન વોયેજ કહેવામાં આવે છે। અને આ આખી સફરને જે છે એ સંપૂર્ણ સફર તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા સફરના હિસાબો કરતી વખત પહેલા તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે જે વહાણ અથવા તો જહાજ છે એ કઈ જગ્યાએ સફર કરે છે, એ સફર કરતી વખતે એ મુસાફરોને લઈને સફર કરે છે કે માલસામાનને લઈને સફર કરે છે, અથવા તો એ જે સફર કરે છે એ સફરમાં કયા ડેસ્ટિનેશનથી એટલે કયા સ્થાનથી કયા સ્થાન ઉપર જાય છે અને ત્યાંથી કેવી રીતે પાછી ફરે છે, અને એને અંદર કેટલા માલસામાનનો હેરફેર કરવામાં આવે છે અને કેટલા માણસોનો હેરફેર કરવામાં આવે છે, અને એમાં જે નૂરની રકમ હોય એની સામે જે પણ પ્રકારની ખરીદી કરવામાં આવે અથવા તો જે પણ પ્રકારના ખર્ચાઓ કરવામાં આવે એ ખર્ચાઓને એમાંથી બાદ કરવામાં આવે છે, જેની અંદર એ સફરનું ખાતું બનાવવામાં આવે છે। અહીંયા હવે સફરના હિસાબોનું મહત્વ સમજીએ। જે સફરના હિસાબોનું મહત્વ જે છે એમાં વહાણ ચલાવતી જે કંપની છે એ કંપની
એક કરતાં વધારે જહાજો એની સાથે જોડાયેલા હોય છે. ઘણી વખત એવું પણ બને કે કોઈ એક કંપની પાસે ઘણા બધા જહાજો હોય, પરંતુ એની પાસે એટલી બધી સફરો અસ્તિત્વમાં હોય અથવા તો એટલી બધી સફરો એને લઈ જવાની હોય કે જેને કારણે એની પાસે જે જહાજો છે એ જહાજો કદાચ સંપૂર્ણપણે એ સફરોને પૂરી પાડી ન શકે તેમ હોય, ત્યારે એ જહાજો અથવા તો સ્ટીમરોને બહારથી પણ ભાડે લાવે છે. તો બહારથી ભાડે લાવીને પણ અને પોતાના જહાજોને પણ એ તમામે તમામ સફરમાં જોડે છે. અને એને આધારે જે પણ પ્રકારની આવક અને ખર્ચ થાય છે એ ખર્ચ અને આવકને આધારે એક નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે, સામાન્ય નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે, જેની અંદર સંપૂર્ણ સફરના હિસાબોનો વ્યવહારોનો નોંધણી કરવામાં આવે છે અને જેને આધારે નફો કે નુકસાન જાણવાની કોશિશ કરવામાં આવે છે. હવે અહીંયા આપણે જ્યારે સામાન્ય નફા નુકસાન ખાતું બનાવીએ છીએ ત્યારે સામાન્ય નફા નુકસાન ખાતું બનાવતી વખતે એને કોઈ ચોક્કસ સફરમાં નફો કે નુકસાન થયો હોય એની જાણકારી નથી રહેતી. તો એ ચોક્કસ સફરની નફો કે નુકસાન જાણવા માટે એને ચોક્કસ સફર ખાતું બનાવવું પડે છે, અથવા તો જે પ્રકારની સફર થતી હોય અથવા તો જે જહાજ અથવા વહાણ જે ચોક્કસ સફરમાં જતી હોય તે માત્ર જહાજ અને વહાણની ચોક્કસ સફરનું ખાતું પણ અલગ અલગ બનાવવામાં આવે છે. આમ જેટલી સફર જતી હોય એ દરેકે દરેક સફરના અલગ ખાતાઓ બનાવવામાં આવે છે અને એ બધાને નંબર આપવામાં આવે છે. એટલે કે દાખલા તરીકે એક જહાજ જે છે એ માન લો કંડલા બંદરેથી શરૂઆત કરી અને મુંબઈ બંદરે જતું હોય તો એને એક સફર કહેવામાં આવે છે, સફર નંબર 1 કહેવામાં આવે છે. હવે માન લો બીજું જહાજ છે એ કંડલા બંદરેથી માન લો કે ચેન્નાઈ બંદરે જતું હોય તો એને સફર નંબર 2 કહેવામાં આવે છે. એવી જ રીતે ત્રીજી સફર હોય કે જે કંડલા બંદરેથી કોઈ બીજા બંદરે જતું હોય તો એને સફર નંબર 3 કહેવામાં આવે છે. આવી કદાચ અનેક સફરો કરવામાં આવતી હોય છે. તો આ દરેકે દરેક સફરને એક ચોક્કસ નંબર આપવામાં આવે છે અને એ નંબરને આધારે ચોક્કસ સફરની અંદર જે પણ પ્રકારની આવક અને ખર્ચ થતા હોય છે એ એની સફરના ખાતામાં જ એને નોંધવામાં આવે છે. હવે અહીંયા કયા પ્રકારની વસ્તુઓને ધ્યાનમાં રાખીને આ સફરના હિસાબો લખવામાં આવે છે? સૌથી પહેલા તો જે ચોક્કસ હિસાબી વર્ષના અંતે થયેલા સફરનો નફો કે નુકસાન જાણવા માટે આ સફરનું ખાતું અથવા તો સફરના હિસાબો લખવામાં આવે છે. એટલે તમારે ચોક્કસ સમયગાળાને અંતે એ સફરમાં તમને શું થાય છે, નફો થાય છે કે નુકસાન થાય છે એ જાણવા માટે સફરનું હિસાબો મહત્વના છે. હિસાબી વર્ષને અંતે જ્યારે જળસીમામાં જે વહાણો છે એ વહાણ દ્વારા જે પણ પ્રકારની સંપૂર્ણ સફરો કરવામાં આવે છે એ સંપૂર્ણ સફરોમાં કુલ નફો કે નુકસાન કેટલું થયું છે એ જાણવા માટે પણ સફરના હિસાબો લખવામાં આવે છે. સફર દીઠ એક અલગ ખાતું પણ તૈયાર કરવામાં આવે છે. જેમ કે મેં અગાઉ કીધું તેમ કે એ ચોક્કસ સફરની અંદર જે પણ પ્રકારની આવક થઈ હોય અને એની અંદર જે પણ પ્રકારના ખર્ચાઓ થયા હોય તો આવક અને ખર્ચનું એક ચોક્કસ બેલેન્સ કરીને એ ખર્ચમાંથી આવકમાંથી એ ખર્ચ બાદ કરીને જે તફાવતની રકમ છે એ જાણવા માટે પણ આ સફરનું એક ચોક્કસ ખાતું બનાવવામાં આવે છે, જે દરેક સફર દીઠ અલગ ખાતું બનાવવામાં આવે છે. એટલે દરેક સફરની અંદર દરેક ચોક્કસ હિસાબી વર્ષને અંતે અથવા ચોક્કસ સમયગાળાને અંતે એક સફરની અંદર શું પોઝિશન છે, નફો થાય છે કે નુકસાન, તે જાણવા માટે પણ સફરનો હિસાબો મહત્વના છે. સફર દીઠ ચોક્કસ ખરીદી કરવામાં આવે છે. કોઈ એક ચોક્કસ સફરમાં કેટલા પ્રકારના માલ સામાનની જરૂર પડી છે, એમાં એના કેપ્ટનનો પગાર કેટલો થયો છે, એમાં કયા કયા પ્રકારના સાધનોની ખરીદી કરવામાં આવી છે, એનું ડીઝલનો ખર્ચો કેટલો થયો છે, એમાં કોલસાનો ખર્ચો કેટલો થયો છે, એ સફરની અંદર અન્ય પરચુરણ ખર્ચાઓ કેટલા થયા છે, એની અંદર જે પણ માલ સામાન લઈ જવામાં આવ્યો છે અથવા તો જે માણસોની હેરફેર કરવામાં આવી છે તો એમાંથી તમને કેટલા ભાડું અથવા નૂર પ્રાપ્ત થયું છે. તો એ સંપૂર્ણ વિગતો જાણી અને એ વિગતો જાણવા માટે પણ સફરના હિસાબો મહત્વના છે. દરેક સફરને અંતે જે પણ નફો કે નુકસાન થાય છે એ નફો કે નુકસાન ભવિષ્યમાં કોઈ સફર ચાલુ રાખવી કે ન રાખવી એ જાણવા માટે પણ સફરના હિસાબોનું મહત્વ છે. એનું બહુ સિમ્પલ રીઝન છે, કારણ કે કોઈ ચોક્કસ સફરને અંતે માની લો કે એ સફરમાં ખર્ચનું પ્રમાણ આવકની પ્રમાણ કરતાં ખૂબ જ વધારે હોય તો એવા સંજોગોમાં તમારી પાસે જે ખર્ચનું પ્રમાણ વધી ગયું હોવાથી એ સફરને અંતે તમને નુકસાન જાય છે. માન લો કે આવું વારંવાર થતું હોય, જે સફરમાં તમને નુકસાન વધારે જતું હોય તો એવી સફરને ભવિષ્યમાં પણ ચાલુ રાખવી કે ન રાખવી એ સફરના હિસાબો દ્વારા જાણી શકાય છે. તો સફરના હિસાબોનું આ મહત્વ છે. સફરનું ખાતું. સફર ખાતું શું
ધ્યાનમાં રાખે છે અથવા તો સફર ખાતું શું કામ બનાવવામાં આવે છે, એ સફર ખાતું બનાવવાથી આપણને કઈ કઈ વિગતો મળે છે, એ સફર ખાતું કોઈ ચોક્કસ સમયગાળા માટે બનાવવામાં આવે છે અથવા તો એ સફર ખાતું જે વહાણ અથવા જહાજ જે સફર કરીને આવે છે એ સફર પૂરતું બનાવવામાં આવે છે. તો અહીંયા આનો જવાબ એ છે કે જે સફર ખાતું બનાવવામાં આવે છે એ ચોક્કસ સફર માટેનું ખાતું બનાવવામાં આવે છે. એટલે જે સફર કરવામાં જહાજ અને વહાણ દ્વારા જે સફર કરવામાં આવતી હોય એ સફરનું ચોક્કસ ખાતું બનાવવામાં આવે છે. એટલે એ ચોક્કસ સમયગાળા પૂરતું જ હોય છે. એ કદાચ 15 દિવસનું પણ હોઈ શકે, એ 30 દિવસનું પણ હોઈ શકે, 3 મહિનાનું પણ હોઈ શકે અને અમુક ચોક્કસ સમયગાળાનું પણ હોઈ શકે. તો સફર જે ખાતું બનાવવામાં આવે છે એ ચોક્કસ સફર માટે બનાવવામાં આવે છે. એની અંદર જે પણ માલ સામાન અથવા તો માણસોની હેરફેર કરવામાં આવતી હોય અને એ માલ સામાન અને માણસોની હેરફેર કરવામાં અને એની સામે જે પણ પ્રકારની ખરીદી કરવામાં આવતી હોય અને જે પણ પ્રકારના ખર્ચા થતા હોય તો માલ સામાન અને માણસોની હેરફેર કરવા માટે જે નૂર મળે છે, જે ભાડાની આવક મળે છે, એની સામે જે પણ પ્રકારના ખર્ચા થાય છે તે બાદ કર્યા બાદ જે નફો કે નુકસાન છે એ નફો કે નુકસાન ચોક્કસ સમયગાળાના અંતે આપણને જાણી શકાય તેના માટે આ સફર ખાતું બનાવવામાં આવે છે. હવે સફર ખાતું જે બનાવવામાં આવે છે એમાં બે પ્રકારનું છે. એક સફર ખાતું જે બનાવવામાં આવે છે એ ચોક્કસ સફર માટે પણ બનાવવામાં આવે છે અને જે સફર ખાતું બનાવવામાં આવે છે ઓવરઓલ એને સામાન્ય નફા નુકસાન ખાતું પણ કહી શકાય છે. એટલે સફર ખાતું જે છે એને તમે નફા નુકસાન ખાતું પણ કહી શકો. એનું સિમ્પલ રીઝન એ છે કે સફર ખાતું જે બનાવવામાં આવે છે એનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ એ નફા નુકસાન ખાતા જેવું જ છે. જેમ કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપણે તમામ ખર્ચાઓની નોંધણી કરીએ છીએ અને જમા બાજુ તમામ આવકોની નોંધણી કરીએ છીએ, એવી જ રીતે સફર ખાતામાં પણ ઉધાર બાજુ તમામ ખર્ચાઓની નોંધણી કરવામાં આવે છે અને જમા બાજુ તમામ આવકોની નોંધણી કરવામાં આવે છે. અહીંયા કંપની દ્વારા જે ચોક્કસ સમયગાળામાં સફરમાં કેટલો નફો કે નુકસાન જે છે એ તેનો ખ્યાલ તમને આ સફર ખાતાને આધારે મળી શકે. પરંતુ સફર ખાતાને આધારે એ તમને નફો કે નુકસાન મળી શકે જે નફો કે નુકસાન તમે સામાન્ય ખાતામાં લઈ જાઓ છો. પરંતુ સામાન્ય ખાતામાં તમે જે બનાવો છો, સામાન્ય નફા નુકસાન ખાતું જે બનાવો છો એ સામાન્ય નફા નુકસાન ખાતાને આધારે તમને ચોક્કસ સફરનો નફો કે નુકસાન નહીં જાણી શકાય. એનું કારણ એ છે કારણ કે સામાન્ય નફા નુકસાન ખાતામાં આખા ધંધાનો સમગ્ર કંપનીનો સમગ્ર જહાજી કંપનીનો નફો કે નુકસાનમાં દર્શાવવામાં આવતો હોય છે. એટલે વર્ષ દરમિયાન જો એ જહાજી કંપનીએ 50 સફર કરી હોય તો 50 સફરની અંતે એને નફો કે નુકસાન થાય છે તે જાણી શકાય. પરંતુ કોઈ ચોક્કસ સફરને અંતે કેટલો નફો કે નુકસાન થયો છે તે સામાન્ય નફા નુકસાન ખાતા દ્વારા જાણી શકાતું નથી. આમ એક ચોક્કસ સફર ખાતું જે બનાવવામાં આવે છે એ જે સફર ખાતું છે જેને આધારે એ ચોક્કસ સફર જે થઈ છે વહાણ દ્વારા અથવા જહાજ દ્વારા એને બનાવવામાં આવે છે અને એ જ સફરના ખર્ચા અને આવકની નોંધ એની અંદર કરવામાં આવે છે. મેં કીધું એ પ્રમાણે કે જે એનું સ્વરૂપ છે એ સામાન્ય નફા નુકસાન ખાતા જેવું જ છે. એમાં ખરીદી કોઈ પણ પ્રકારની કરવામાં આવી હોય, કોઈ પણ પ્રકારના ખર્ચાઓ કરવામાં આવ્યા હોય તો એ ખરીદી અને ખર્ચાઓ જે છે એ ઉધાર બાજુ નોંધવામાં આવે છે અને એની જે પણ આવક થઈ હોય જેમાં નૂરની આવક હોય, પ્રાઇમેજની આવક હોય અને એ સિવાય અન્ય કોઈ પણ પ્રકારની આવક હોય તો એ આવકને આવક બાજુ એટલે કે જમા બાજુ નોંધવામાં આવે છે. આમ જમા બાજુ જે પણ પ્રકારની આવક છે, જમા બાજુ જે પણ રકમ છે એમાંથી ઉધાર બાજુ એટલે ખર્ચની જે પણ રકમ થાય છે તેને એમાંથી બાદ કરવામાં આવે છે અને એ તફાવતની જે રકમ આવે જો એ તફાવતની રકમમાં જમા બાકી હોય તો એને આવક કહેવામાં આવે છે એટલે કે નફો કહેવામાં આવે છે અને જો ઉધાર બાકીની રકમ વધુ હોય તો એને નુકસાન કહેવામાં આવે છે અને અંતે એ નફો કે નુકસાન જે છે એ સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. જો વર્ષના અંતે કોઈ સફર અધૂરી રહી ગઈ હોય એટલે એ સફર પૂરી ન થઈ હોય ચોક્કસ સમયગાળાને અંતે અથવા તો હિસાબી વર્ષને અંતે જો એ સફર હજુ પણ ચાલુ જ હોય અને એ સફર પૂર્ણ ન થઈ હોય તો એની જે પણ બાકી હોય એ બાકીને પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે અને એ જે બાકી છે એ બાકી પાકા સરવૈયામાં દર્શાવ્યા બાદ ફરીથી જ્યારે એ બાકીને આગળ ખેંચીએ છીએ નવા વર્ષમાં ત્યારે એને સફર ખાતે બાકી લઈ જવામાં આવે છે. આમ અધૂરી સફર જો હોય તો અધૂરી સફરનો કોઈ પણ નફો કે નુકસાન શોધવામાં આવતો નથી પરંતુ એની જે બાકી મળે છે એ બાકીને આપણે પાકા સરવૈયા ખાતે લઈ જઈએ છીએ. હવે આપણે સફરના હિસાબોની આમ નોંધ સમજીએ. તો સફરના હિસાબોમાં જે આમનોંધ છે એમાં બહુ જ વ્યવહારો સંપૂર્ણપણે આવકને લગતા, ખર્ચને લગતા, નફોને લગતા કે નુકસાનને લગતા છે અને એમાં જો કોઈ ખર્ચા સામાન્ય રીતે ખર્ચા જે તે સફર પૂરતા જ કરવામાં આવતા હોય છે
પરંતુ જો કોઈ પણ ખર્ચ કંપની દ્વારા સમગ્ર ધંધા માટે કરવામાં આવ્યો હોય તો એ વખતે ચોક્કસ સફરનો ખર્ચો એનો પ્રમાણસર શોધવામાં આવે છે અને પ્રમાણસર ખર્ચાને એ ચોક્કસ સફર ખાતે ઉતારવામાં આવે છે. અહીંયા આપણે જો ખર્ચાઓ અને આવકોની નોંધ કરવી હોય તો એ કેવી રીતે કરી શકાય? જો કોઈ પણ પ્રકારની આવક ચોક્કસ સફરમાં મળતી હોય તો રોકડ અને બેંક દ્વારા એ આવક મળતી હોય છે. એટલે રોકડ કે બેંક ખાતે ઉધાર થાય છે અને જે તે સફર નંબરના ખાતે એને જમા કરવામાં આવે છે. એટલે જે સફર માટેની એ આવક હોય એનો જે નંબર આપવામાં આવ્યો હોય એ સફરના ખાતે એ જમા કરવામાં આવે છે. હવે માની લો કે કોઈ પણ પ્રકારના ખર્ચા કરવામાં આવ્યા હોય, કોઈ ખરીદી કરવામાં આવી હોય અથવા તો કોઈને કોઈ પણ પ્રકારની રકમની ચૂકવણી કરવામાં આવી હોય ખર્ચ પેટે, તો એ રોકડ કે બેંક દ્વારા કરવામાં આવે છે. તો એ સંજોગોમાં જે ખર્ચ કરવામાં આવે છે એ ચોક્કસ સફર માટે કરવામાં આવે છે. એટલે સફર ખાતે એને ઉધાર કરવામાં આવે છે અને જે રોકડ કે બેંક ખાતે જમા કરવામાં આવે છે. માન લો કે જો કોઈ પણ ખર્ચ જે છે એ કોમન કરવામાં આવ્યો હોય અને સામાન્ય રીતે જે ખર્ચો જે છે એ ઇન્ડિવિજ્યુઅલ સફર માટે કરવામાં આવતો હોય છે, પરંતુ જો કોઈ કોમન ખર્ચ કરવામાં આવ્યો હોય, જોઈન્ટ કરવામાં આવ્યો હોય, સંયુક્તપણે એ ખર્ચ કરવામાં આવ્યો હોય તો એનો પ્રમાણસર ખર્ચ શોધવામાં આવે છે અને એ પ્રમાણસર ખર્ચ શોધી અને જે તે સફર ખાતે ઉધાર કરવામાં આવે છે અને એને સામાન્ય ખર્ચાઓ ખાતે જમા કરવામાં આવે છે. સફર પૂરી થઈ તે વખતે માની લો કે જમા બાકી વધુ હોય, એટલે કે આવકનું પ્રમાણ ખર્ચ કરતાં વધુ હોય, તો એવા સંજોગોમાં એ આવક થતી હોય અને એ આવકને જે છે એ સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવાની હોય તો આવક થતી હોય તેવા સંજોગોમાં એટલે નફો થતો હોય તેવા સંજોગોમાં સફર ખાતે ઉધાર કરવામાં આવે છે. જે તે નંબર ખાતે તે સામાન્ય નફા નુકસાન ખાતે જમા કરવામાં આવે છે. પરંતુ જો ખોટ જતી હોય એટલે કે નુકસાન જતું હોય તો એવા સંજોગોમાં જ્યારે કે એ ખર્ચનું પ્રમાણ વધુ હોય આવક કરતાં તો એવા સંજોગોમાં સામાન્ય નફા નુકસાન ખાતે ઉધાર કરવામાં આવે છે અને જે તે સફર ખાતે એને જમા કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આમનોંધ છે. આમાં આપણે 3 મહત્વના પોઈન્ટ સમજ્યા છે. એક કે જે કેવી રીતે સફર ખાતું ઉપયોગી છે, એનું મહત્વ શું છે, એના કયા પ્રકારના સ્વરૂપ હોય છે અને એને આધારે સફર ખાતું શું કામ બનાવવામાં આવે છે અને એની આમનોંધ કેવી રીતે હોય. અહીંયા હું હવે તમને સફર ખાતાનો નમૂનો બતાવું કે એ સફર ખાતો કેવી રીતે બનાવવામાં આવે છે. તો આ સફર ખાતાનો નમૂનો છે, જેમાં તમે સમજી શકશો, તમે જોયું હશે કે સામાન્ય નફા નુકસાન ખાતું કેવી રીતે બનાવીએ છીએ, જેમાં ડાબી બાજુ જે છે એ ઉધાર કહેવાય છે અને જમણી બાજુ જે છે એ જમા કહેવાતું હોય છે. ઉધાર બાજુ જે છે એ તમામ પ્રકારના ખર્ચાઓની નોંધણી કરવામાં આવતી હોય છે. એટલે કે સફર દરમિયાન આ સફર ખાતું, જે મેં અગાઉ તમને કીધું એમ કે જે કોઈ ચોક્કસ સફર કરવામાં આવે છે એના માટેનું જ આ સફર ખાતું છે. તો જે પણ સફર ખાતું તમારા સમક્ષ બનાવવામાં આવેલું છે અથવા તો તમને જે દર્શાય છે એમાં જે ડાબી બાજુ જે છે એ ઉધાર બાજુ છે. તમામ ખર્ચાઓની નોંધણી એ ઉધાર બાજુ કરવામાં આવશે અને જમણી બાજુ જે છે એ તમામ આવકની નોંધણી કરવામાં આવશે. એટલે જેટલી પણ આવક સફર દરમિયાન થશે અથવા તો જે સફર કરવામાં આવે છે એ સફર દરમિયાન જે પણ આવકો થશે એ બધી જમા બાજુ નોંધણી કરવામાં આવશે. આમ તમે જો ઉધાર બાજુ જોશો તો તમને ખ્યાલ આવશે કે બળતણ ખર્ચ કેવી રીતે લખાઈ શકાય, માલ સામગ્રીને લગતો ખર્ચ કેવી રીતે લખી શકાય, કેપ્ટનને જે પગાર આપવામાં આવે છે તે કેવી રીતે લખી શકાય. તો આ બધા ખર્ચ છે. કેપ્ટનનો પગાર છે, ખલાસીઓની મજૂરી છે, માલ સામાનને ચડાવવા ઉતારવાની મજૂરી છે, કોઈ પણ પ્રકારનું કમિશન, દલાલી આપવામાં આવે છે એ છે, જહાજનું વીમા પ્રીમિયમ ચૂકવવામાં આવે, જહાજનો ઘસારો કરવામાં આવે, એનો સમારકામને લગતો ખર્ચો કરવામાં આવે. તો આ બધા ખર્ચા છે. એ ખર્ચાઓ જે છે એ બધા ઉધાર બાજુ લખવામાં આવશે. જમા બાજુ જે છે એ નૂરની આવક અથવા ભાડાની આવક લખવામાં આવશે. પ્રાઇમેજ જે છે એ પણ એક પ્રકારની આવક છે તો એ પણ જમા બાજુ લખવામાં આવશે. મુસાફરને લગતું કોઈ ભાડું હશે તો એ પણ ત્યાં લખવામાં આવશે. ટપાલ ભાડું હશે તો એ પણ તે બાજુ લખવામાં આવશે. આ અંતે આ બધા જ ખર્ચ અને આવકની નોંધણી કર્યા બાદ જમા બાજુનો સરવાળો કરવામાં આવશે અને ઉધાર બાજુનો સરવાળો કરવામાં આવશે. જે બાજુનો સરવાળો વધુ હશે તેમાંથી ઓછો સરવાળો બાદ કરવામાં આવશે. માની લો કે જમા બાજુનો સરવાળો વધુ છે ઉધાર બાજુ કરતા, તો જમા બાજુમાંથી ઉધાર બાજુ માઇનસ કરતા જે તફાવતની રકમ આવશે એ આવક વધુ હોવાથી નફો કહેવાશે. જો નફો હશે તો એને ઉધાર બાજુ નીચે તમારે નફો લખવાનો છે, જે ચોખ્ખો નફો છે અને એને બ્રેકેટમાં તમારે લખવાનું છે કે આ નફાને જે છે આપણે સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ. માની લો કે ઉધાર બાજુનો સરવાળો વધુ હશે જમા બાજુ કરતા તો તમારું નુકસાન થશે. તો એવા સંજોગોમાં જમા બાજુ તમારે લખવાનું આવશે ચોખ્ખું નુકસાન અને બ્રેકેટમાં લખશું સામાન્ય નફા નુકસાન ખાતે. એટલે કે આ જે નુકસાન અથવા નફો જે થાય છે એને આપણે સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ. જેમ કે એ આપણે અગાઉ આમનોંધમાં સમજી ગયા કે આપણે નફો કે નુકસાન કેવી રીતે થાય તો એની આમનોંધ જે છે એ પોઈન્ટ નંબર 4માં સમજ્યા. એ જ રીતે અહીંયા તમે સફર ખાતામાં દર્શાવી શકો છો. હવે આપણે આગળનો પોઈન્ટ સમજીએ, સફરની ઉપજો કે આવક. તો જે સફરની ઉપજ અને આવક છે
એ કઈ કઈ હોઈ શકે અને એ કઈ આવકો કેવી રીતે એને દ્રષ્ટિકોણ બતાવી શકાય. એક નૂર કે ભાડાની આવક છે. સૌથી પહેલા નૂર કે ભાડાની આવક શું છે? તો કે જહાજ જ્યારે છે, વહાણ જે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સફર કરતું હોય છે ત્યારે એની અંદર ઘણો બધો પ્રકારનો માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. અને એ જે યારે માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે તો એની સામે એ જહાજી કંપની જે માલ સામાન મોકલવાવાળી વ્યક્તિ છે એની પાસેથી નૂર વસૂલે છે, ભાડું વસૂલે છે. આ જે નૂર કે ભાડું જે છે એ સફર માટે અથવા તો સફરના હિસાબોમાં લખતી વખતે એ આવક તરીકે દર્શાવવામાં આવે છે. એટલે જે જહાજી કંપની આ પ્રકારની સેવા પૂરી પાડે છે એ જહાજી કંપની જે માલ સામાન મોકલવાવાળી વ્યક્તિઓ છે અથવા તો માલ સામાન મોકલવાવાળી કંપનીઓ જે છે એની પાસેથી નૂર અથવા ભાડાના સ્વરૂપમાં આવક મેળવે છે. તો આ એક આવક છે. સફરના અંતે જો ચોક્કસ પ્રકારની આવકો તમને મળેલી છે તો એ નૂર કે ભાડાની આવક તમે સફર ખાતામાં જમા બાજુ દર્શાવો છો. પણ અહીંયા જે નૂર કે ભાડાની આવક તમે દર્શાવો છો, માની લો કે ચાલુ વર્ષ દરમિયાન કોઈએ ચોક્કસ સફરમાં પોતાના માલ સામાન અથવા તો પોતાના મુસાફરોને મોકલ્યા હોય અને એના માટેની કોઈ આવક જો તમને એને ચૂકવવાની બાકી રહી ગઈ હોય, એટલે વર્ષના અંત સુધીમાં જો એ આવક જે તમારી છે, તમે ઓલરેડી એના સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી દીધો છે, પરંતુ એની પાસેથી જે રકમ તમને મળવાની હતી, જે લોકોએ પોતાનો સામાન મોકલ્યો છે એમની પાસેથી જે આવક મળવાની હતી, જો એ તમને મળી ન હોય તો એને મળવાની બાકી આવક તરીકે, મળવાની બાકી નૂરની આવક તરીકે જે નૂરની આવક છે એ સફર ખાતાના જમા બાજુ નૂરની આવકમાં ઉમેરવામાં આવે છે અને એને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે. આના કરતાં ઊંધું, જો કોઈ પણ નૂરની આવક તમને અગાઉથી મળી ગઈ હોય, એટલે માની લો કે કોઈએ પોતાનો માલ સામાન મોકલવા માટે તમને એડવાન્સમાં અમુક રકમ ચૂકવી હોય, અગાઉથી તમને અમુક રકમ નૂરની ચૂકવી દીધી હોય, પરંતુ એનો સામાન એ મોકલવાનો રહી ગયો હોય અને વર્ષના અંત સુધીમાં એ સામાન ન મોકલાયો હોય પરંતુ આવક મળી ગઈ હોય, તો આ અગાઉથી મળેલા આવક છે જે ચાલુ વર્ષની આવક ન દર્શાવતા એને નૂરની આવકમાંથી એ અગાઉથી મળેલી નૂરની આવક તરીકે બાદ કરવામાં આવે છે અને પાકા સરવૈયામાં એને મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે. કેટલીક વખત એવું પણ બને છે કે નૂર ભરપાઈ થઈ ગયું હોય પરંતુ વેપારી પોતાનો માલ જે છે એ મોકલી જ ન શક્યો હોય, એટલે આપણને આવક મળી ગઈ હોય પણ એનો માલ જ મોકલાયો ના હોય, તો એવા સંજોગોમાં એ આવક આપણે એને પરત કરવાની હોય છે. જો એનો માલ એ મોકલી જ ન શકતો હોય અથવા તો એ માલ મોકલી શકવાની પરિસ્થિતિમાં ના હોય, તો એવા સંજોગોમાં જે આવક તમને મળી ચૂકેલી છે પરંતુ એ પોતાનો સામાન ન મોકલી શકવાને કારણે, હવે મોકલી શકવાનો પણ ન હોવાને કારણે, તો એ આવક એને પરત કરવી પડે છે. તો આવા સંજોગોમાં સફર ખાતામાં જમા બાજુ નૂરની આવકમાંથી આ નૂરની આવક તરીકે માઇનસ કરવામાં આવે છે, અગાઉથી મળેલ નૂરની આવક તરીકે માઇનસ કરવામાં આવે છે અને પાકા સરવૈયામાં એને મૂડી દેવા બાજુ અપૂર્ણ સફર તરીકે એને માઇનસ કરવામાં આવે છે, અપૂર્ણ સફરના મળેલી આવક તરીકે માઇનસ કરવામાં આવે છે, એટલે બાદ કરવામાં આવે છે. જ્યારે કોઈ પણ પ્રકારનું નૂર છે એ નૂરની ઉપર દલાલી કે એડ્રેસ કમિશનની ગણતરી કરવાની હોય ત્યારે મળેલું નૂર જે છે એ મળેલા નૂરમાં પ્લસ મળવાનું બાકી નૂર છે એ અંદર એડ કરવાનું હોય છે, અગાઉથી જે મળેલું નૂર છે એ એમાંથી બાદ કરવાનું હોય છે. એટલે જે ટોટલ કમાયેલું નૂર છે અથવા તો જે તમારું રેન્ટ છે એ તમારી પાસેથી એ ટોટલ જે રેન્ટ છે એની ઉપર એડ્રેસ કમિશનની ગણતરી કરવામાં આવે છે. એટલે તમે જે પણ એડ્રેસ કમિશન અથવા તો કમિશનની ગણતરી કરો છો તે વખતે મળેલું નૂર પ્લસ મળવાનું બાકી નૂર અને માઇનસ એમાંથી અગાઉથી મળેલું નૂર છે એ બાદ કરો અને જે રકમ આવે એની ઉપર એડ્રેસ કમિશનની ગણતરી કરવામાં આવે છે. તો આ રીતે એ નૂર કે ભાડાની આવક છે. પ્રાઇમેજ એ શું છે? તો કે પ્રાચીન સમયમાં જે જહાજ હતું એ જહાજને અથવા વાહનને જનરલી શું કરતું હતું, અમુક ચોક્કસ ટકા રકમ લેખે ભાડે આપવામાં આવતું હતું અને એ ભાડે આપતી વખતે જહાજના કેપ્ટનને એ જે રકમ હોય એ રકમના અમુક ટકા લેખે એને કમિશન ચૂકવવામાં આવતું હતું, જેને પ્રાઇમેજ તરીકે ઓળખવામાં આવતું હતું. હવે અહીંયા જે અગાઉ થતું હતું એવું હવે જહાજી કંપની કરતી નથી. એટલે જહાજી કંપની જે રકમ કેપ્ટનને ચૂકવતી હતી, અમુક ટકા રકમ, એ હવે કેપ્ટનને ચૂકવવાને બદલે જહાજી કંપની પોતે જ રાખે છે. એટલે જે જહાજી કંપની પોતાનું જહાજ બીજી કંપનીને ભાડે આપે છે એની પાસેથી અમુક ટકા કમિશનની રકમ એની પાસેથી લે છે, જેને એડ્રેસ કમિશન અથવા તો એડ્રેસ નૂર કહેવામાં આવે છે. તો આ જે એડ્રેસ કમિશન છે એ ચોક્કસ નૂરની ગણતરી કરતી વખતે કુલ નૂરમાં ધ્યાનમાં લેવામાં આવે છે. મુસાફર ભાડું.
કોઈક વખત જહાજી કંપનીઓ વહાણો જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે ત્યારે માત્ર માલસામાનની જ હેરફેર નથી કરતા, માલસામાનની સાથે સાથે મુસાફરોની પણ હેરફેર કરે છે. તો આમ માલસામાનની સાથે જ્યારે મુસાફરોની હેરફેર થતી હોય ત્યારે એ જે મુસાફરો પાસેથી પણ જે રકમ વસૂલ કરવામાં આવે છે તેને મુસાફર ભાડું કહેવામાં આવે છે. એ મુસાફર ભાડુંને પેસેજ મની તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ એક પ્રકારની જહાજી કંપની માટે આવક છે, એટલે એને સફર ખાતામાં આવક તરીકે દર્શાવવામાં આવે છે. ટપાલ ભાડું, મેલ મની. આવી જ રીતે જહાજી કંપનીઓ ટપાલોને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવામાં મદદરૂપ થાય છે. તો આવા સંજોગોમાં આવી કોઈ પણ પ્રકારની આવક જ્યારે ટપાલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે જે પણ પ્રકારની આવક મળતી હોય તો એને ટપાલની આવક, ટપાલ ભાડા તરીકેની આવક અથવા તો મેલ મની તરીકેની આવક ગણવામાં આવે છે. અને આ જે મેલ મની તરીકેની આવક જે મળે છે એને પણ સફર ખાતામાં જમા બાજુ આવક તરીકે દર્શાવવામાં આવે છે. સફરના ખર્ચાઓ. સફરના ખર્ચાઓ બે પ્રકારના છે. એક તો સીધા કે પ્રત્યક્ષ ખર્ચા છે અને બીજા આડકતરા ખર્ચા છે. સીધા કે પ્રત્યક્ષ ખર્ચા એટલે કે જે સફર માટે સીધી રીતે લાગુ પડતા હોય અથવા તો સફર કરવા માટે જરૂરી ખર્ચા છે, જેના વગર સફર શક્ય નથી, એને સીધા કે પ્રત્યક્ષ ખર્ચા કહેવામાં આવે છે. આડકતરા ખર્ચા એટલે જે સફર દરમિયાન સીધી રીતે સફરની સાથે સંકળાયેલા નથી, આડકતરી રીતે સંકળાયેલા છે, જે પરોક્ષ રીતે સંકળાયેલા છે, તેને પરોક્ષ ખર્ચા કહેવામાં આવે છે. હવે સફર સાથે સીધા ખર્ચાઓમાં કયા કયા ખર્ચા છે? તો એક બળતણને લગતો ખર્ચો છે, બીજો જે ખર્ચો છે એ કેપ્ટનનો પગારને લગતો ખર્ચો છે, માલ સામગ્રીને લગતો ખર્ચો છે, પછી જે પણ દલાલી કે કમિશન ચૂકવવામાં આવે છે એ દલાલી કે કમિશનને લગતો ખર્ચો છે, નૂર અથવા માલનો વીમો છે, જે સફર દરમિયાન જે જહાજ જાય છે એ જહાજને લગતો વીમો છે, અને એ ઉપરાંત પણ કોઈ અન્ય ખર્ચાઓ થતા હોય તો આ બધા જે ખર્ચાઓ છે એ ખર્ચાઓને પ્રત્યક્ષ કે સીધા ખર્ચાઓ કહેવામાં આવે છે. અને એ ખર્ચાઓ જે છે એ સફર ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. આડકતરા જે ખર્ચાઓ છે જેમાં કેપ્ટનનો પગાર છે. હવે એવું પણ બની શકે જે કેપ્ટનનો પગાર છે, હવે કોઈ એક કેપ્ટન છે એ કોઈ એક સફર માટે ના હોય, પરંતુ ઘણા બધા સફર માટે એ કેપ્ટનને રાખવામાં આવેલો હોય, 4-5 સફર અથવા તો 4-5 જહાજ માટે એ કેપ્ટન હોય, ત્યારે એ ચોક્કસ કેપ્ટનને જે પણ પગાર ચૂકવવામાં આવતો હોય છે એ પગાર એને માસિક ચૂકવવામાં આવતો હોય છે. એટલે કોઈ ચોક્કસ સફર માટે ચૂકવવામાં આવતો ન હોય ત્યારે એનો પ્રપોર્શનેટ, એનો જે પણ પ્રમાણસર ભાગ છે એ પ્રમાણસર ભાગ જે તે સફર ખાતે ઉધારવામાં આવે છે. જેમ કે આપણે અગાઉ આમનોંધમાં સમજી ગયા તે રીતે, તો એને પરોક્ષ આડકતરા ખર્ચા તરીકે કહેવામાં આવે છે. એવી રીતે જહાજનો ઘસારો પણ છે, એને પણ પરોક્ષ ખર્ચા કહેવામાં આવે છે, કારણ કે જહાજનો ઘસારો જે છે એ ચોક્કસ સમયગાળા માટે ગણવામાં આવતો હોય છે, એનું પ્રીમિયમ છે એ પણ ચોક્કસ સમયગાળા માટે ગણવામાં આવતું હોય છે, તો એને પણ પરોક્ષ ખર્ચા કહેવામાં આવે છે. મરામતનો ખર્ચો છે એ પણ એનો પરોક્ષ ખર્ચ કહેવામાં આવે છે, કારણ કે મરામત જ્યારે કરવામાં આવતી હોય છે એ મરામતનો ખર્ચો કોઈ ચોક્કસ સફરમાં તમે ઉધારી શકતા નથી. મરામત જે છે એ ઘણી બધી સફરને અંતે એની અંદર એનો સમારકામ કરવાનું આવતું હોય છે, તો એમાં થતો જે ખર્ચો છે એ દરેકે દરેક સફર વચ્ચે પ્રમાણસર વહેંચવામાં આવે છે, માટે એને પરોક્ષ ખર્ચ તરીકે ગણવામાં આવે છે. જે પણ કમિશન ચૂકવવામાં આવતું હોય છે મેનેજરને, હવે મેનેજરનો પગાર જે છે એ પણ પરોક્ષ ખર્ચ છે, તો મેનેજરનું કમિશન જે પણ ચૂકવવામાં આવતું હોય છે એ પણ પરોક્ષ ખર્ચ તરીકે ગણવામાં આવે છે. મેનેજરને બે પ્રકારે કમિશન ચૂકવવામાં આવે છે. એક તો નફાના સીધા ભાગ તરીકે ચોક્કસ કમિશન ચૂકવવામાં આવે છે, અને બીજું કે મેનેજરને જે કમિશન આપવાનું છે એ કમિશન બાદ કર્યા બાદ જે નફો વધે એની ઉપર કમિશન ગણવામાં આવતું હોય છે. આ બધી જ ગણતરી આપની જે બુક છે, ચોપડી જે છે એની અંદર કરવામાં આવેલી છે અને દર્શાવવામાં આવેલી છે. પ્રાઇમેજ અને એડ્રેસ કમિશન, આ બે વચ્ચેનો તફાવત શું છે? તો કે પ્રાઇમેજ જે છે એ જહાજ ભાડે રાખનાર વ્યક્તિ પાસેથી જહાજી કંપની વસૂલ કરે છે, અને એડ્રેસ કમિશન જે છે એ જહાજ ભાડે રાખનાર પેઢીને જે કમિશન અપાય છે. એટલે અલ્ટિમેટલી જહાજ ભાડે રાખનાર વ્યક્તિ જહાજી કંપનીને નૂર ઉપરાંત જે વધારાની રકમ ચૂકવે છે એને પ્રાઇમેજ કહેવામાં આવે છે, અને જહાજ ભાડે રાખનાર પેઢી કે જે દલાલ નૂર મેળવી આપે અથવા તો જે નૂર મેળવવા માટેની બાહેંધરી આપે, એને આધારે જે પણ પ્રકારનું કમિશન ચૂકવવાનું આવતું હોય છે એને એડ્રેસ કમિશન કહેવામાં આવે છે. તો આમ પ્રાઇમેજ અને એડ્રેસ કમિશન વચ્ચેનો આ મુખ્ય તફાવત છે. વિદ્યાર્થી મિત્રો, સફરના હિસાબો કેવી રીતે લખવા અને સફરના હિસાબોમાં કઈ કઈ બાબતો મહત્વની છે એ આપણે અહીંયા સમજ્યા. તો મને એવો પૂરો વિશ્વાસ છે વિદ્યાર્થી મિત્રો કે આપને આ સફરના હિસાબોમાં
ખર્ચાઓ કેવી રીતે લખવા, સફરનું ખાતું કેવી રીતે બનાવવું, વર્ષના અંતે કેવી રીતે સફરમાંથી નફો કે નુકસાન શોધવો અને એ સામાન્ય નફા નુકસાન ખાતે કેવી રીતે લઈ જવું અને એની આમનોંધ કેવી રીતે સમજવી, એ આપ સૌ સરસ રીતે સમજી ગયા હશો તેવી આશા સાથે હું આપને વિનવું છું. स्वाध्यायः परमः